એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાબુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે, અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી, હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું, ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે. અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી. તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે. છે બહુ સરસ, પણ આમ क्या करना है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં બેઠા, હાથમાં માળા લઈને हनुमानजी प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या, राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे. बोले हाँ वो तो देखा मैंने, लगा कि शिकार के लिए निकले होंगे. अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे. तुलसीदास जी बहुत पछताए. આવી રીતે ચૂક્યા ને એટલા માટે તે, જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય એટલા માટે પછી તુલસીદાસજીએ લખ્યું કે જો ચૂકતા નહીં, ગમે એ રૂપે આવે ભગવાન. तुलसी इस संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में नारायण मिल जाए. तुलसी इस संसार में सबसे मिलिए धाय, सिया राम मय सब जग प्रणाम जोरी जुग पानी. प्रणाम जोरी जुग पानी. अरे कोई राजकुमार हशे एम मानीने मैं तो प्रणाम ही न कर्या त्या. अरे तुलसीदास तुम चूक गए,
હનુમાનજીને. વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા. મારુત નંદન કૃપા કરો, કૃપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો. હનુમાનજીને કહા ભજન ચાલુ રખો, भजन चालू रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा. चूकना नहीं, दृष्टि को ऐसी रखना. कहीं हनुमानजी अंतर ध्यान થઈ ગયા. હનુમાનજીનું ભજન ચાલુ. પેલા રાજકુમારને જોયા હતા ને, મનોમન એનું સ્મરણ કરે છે. પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા. બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો ને જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો. આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે. આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા. हमको भी चंदन करिए, तिलक करिए. આમ કરીને ઉભા રહે. હનુમાનજીને તુલસીદાસજીને એમ થયું કે જેમ બધા આવે રોજ એમાં જે અમૃત કામ જ ને, એટલે પણ તીર્થની અંદર નદીને કિનારે કે કુંડના પગથિયે બેઠા હોય બ્રાહ્મણો, અને ત્યાં બધા આવે ને ત્યાં હવને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં. એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે. તિલક કરે, ચાંદલા કરે. તો બંને આવ્યા. મહારાજજી તિલક કરીએ. એકદમ મીઠી વાણી સાંભળી અને જ્યાં આમ તિલક કરવા જાય, કેટલા સુંદર પુરુષ છે, કેટલા સુંદર આ કિશોર. તિલક કરે પણ હનુમાનજીને એમ થયું કે ચૂકી જાય, પાછા ચૂકી જાય. એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे और तिलक दे रघुबीर. जाने केवा मंड्या, चूकना नहीं, रघुबीर है, राम है, ना जाने किस रूप में नारायण मिल जाए. એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે, આપણે હામાં મળી રામ 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 રામ. હું કેમ બે વાર? તારામાંય રામ છે, મારામાંય રામ. ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે. રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે. એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા. એ તો ભગવાનને છેતરવા બરાબર છે. કોઈનું અપમાન નહીં, હિંસાની તો વાત જ ક્યાં આવે. અરે વિરોધ નહીં. વૈષ્ણવ તો એ કે વંદન કરે સૌને. સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ ઓ મન નિશ્ચલ રાખે. ધન જનની વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. સકળ લોકમાં સૌને વંદે. સૌની અંદર પ્રભુનું દર્શન કરનાર સાધુ પુરુષ.
એ કોનો વિરોધ? એનો વિરોધ કરવા વાળા મળે, પણ સાધુ પુરુષ કોઈનો વિરોધ કરવામાં ને એની હારે લડવામાં ને એનું ચિંતન કરવામાં પોતાના જીવનના મૂલ્યવાન શ્વાસોને વ્યર્થ ગુમાવે નહીં. એ તો ભગવાનનું ભજન જ કરે ને વિરોધ કરતા હોય એનું સારું ઈચ્છે, એનું ભલું ઈચ્છે. ભગવાન હવનું સારું કરે, ભલું કરે ભગવાન હવનું. એ બધાની યાર બાંધવામાં ને વિરોધીઓને જવાબ આપવામાં ને એવામાં હું કામ પોતાનો ટાઈમ બરબાદ કરે? વિરોધી નહીં બંધન. એટલા માટે તુલસીદાસજીએ તમે જુઓ રામચરિતમાનસના બાલકાંડનું વંદના પ્રકરણ, સંતોને વંદન કર્યા પણ દુર્જનોને વંદન કર્યા. અને દુર્જનોને તો એટલી બધી ઉપમા આપી નોખી નોખી, એને પૃથ્વીરાજ સમાન સમજીને વંદન કરું છું. બોલો કેમ? તો કે પૃથ્વીરાજાએ 1000 કાન માગ્યા હતા ભગવાન પાસે. કેમ? તો 2 કાનથી કથા સાંભળતા એને ધરવ નહોતો થતો, સંતોષ નહોતો થતો, તો 1000 કાન માગ્યા. તો કે એ બરાબર, તો પણ આ દુર્જનોને તું કામ, તમે શું કામ પૃથ્વીરાજ સમાન ગણીને વંદન કરો? તો કે જેમ પૃથ્વીરાજાને ભગવાનની કથા સાંભળતા 2 કાનથી કથા સાંભળતા સંતોષ નહોતો થતો, તેણે 1000 કાન માગ્યા. એમ આવડા નહીં તો બીજાની નિંદા સાંભળતા સંતોષ થતો નથી. 2 કાનથી તો ધરાતા નથી. 1000 કાનથી બીજાની નિંદા સાંભળે એ કુથલીમાં જ, કથામાં એને રસ નહીં. કુથલી દલપતરામની બહુ પ્રસિદ્ધ કવિતા કે કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો ખોઈને. કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો ખોઈને. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવ તરજો ને તારું જેવી રીતે જાળવાયું જાય, સાથે જંતુઓ બીજાય જાય. ખાય ખાય ખલક ને ખોતરી ખચિત કાળ, નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં, દામ ચામની તૃષ્ણા જારી કરી જામની માં. તું ખૂબ બેઠો ખોઈને. મૂલ્યવાન જીવન તે એમાં જ ખોયું. એટલા માટે તુલસીદાસજી કહે છે જે કંઈ છે બધું ભગવાનનું જ સ્વરૂપ છે. સિય રામમય સબ જગ જાન. કહેવાનો અર્થ શ્રદ્ધા. એક ભૂત કંઈક કહી દે છે તો એમાંય તે શ્રદ્ધા રાખી તુલસીદાસજી. તો ભૂતના અંદર શ્રદ્ધાને કારણે તુલસીદાસજીને રામ મળ્યા. ભૂતને ભજ્યા નહોતા, નહીં તો એ તો તામસ શ્રદ્ધા થઈ જાય. તુલસીદાસજી કહે છે સાત્વિક શ્રદ્ધા ધેનું સુહાઈ. સાત્વિક શ્રદ્ધા એ ધેનું છે, એ કામધેનું છે, એ ગાય છે. દૂધ તો ભેંસનું હોય ને, દૂધ બકરાનું હોય ને, દૂધ ઊંટડીનું હોય ને, દૂધ ગધેડું હોય. દરેક પ્રાણીઓના દૂધ હોય છે. એવા ચોપગા જે પ્રાણીઓ છે, પણ ગાયનું દૂધ એ સાત્વિક દૂધ છે. તો એમ સાત્વિક શ્રદ્ધા ત્રિવિધા ભવતી શ્રદ્ધા. ભગવાન ગીતામાં કહે છે શ્રદ્ધા આ 3 પ્રકારની હોય છે: સાત્વિકી, રાજસી, તામસી. તો તામસી શ્રદ્ધાવાળા તંત્ર મંત્ર, ભૂત પ્રેત એની આરાધના કરે. તુલસીદાસજીએ કોઈ એવી આરાધના નથી કરી. તુલસીદાસજીની સાત્વિકી શ્રદ્ધા છે. પણ ઓલી બસ લોટામાં વધેલું પાણી એ ઝાડવાના મૂળમાં પધરાવવાનો એક એમાં નિયમ શું કહેવાય? એ નિયમે નહોતું, બસ ટેવ એક જાતની, બસ એક ક્રમ થઈ ગયો હતો એવો. અને એને કારણે અજાણતા એક ભૂત પ્રગટ થઈ જાય, એ પ્રસન્ન થઈ જાય અને ભૂતની વાતમાં ભરોસો કરે, શ્રદ્ધા કરે તુલસીદાસજી. તો એના થકી હનુમાન મળે અને હનુમાન થકી રામ સુધી પહોંચ્યા.